મારી સાથે રબારી સમાજના યુવા જોડાયા છે। નરસિંહભાઈ દેસાઈ છે, સંજયભાઈ છે, અનેક રબારી સમાજના યુવા આગેવાનો અહીંયા પહોંચ્યા છે। ખાસ કરીને નરસિંહભાઈ, આજે જાણ્યું કે બહેનોમાં બહુ મોટી ખુશી છે। આજે જેમ આવતીકાલે 26મી જાન્યુઆરી છે ને, એ રીતે રબારી સમાજનું બંધારણ આજે ઘડાવા જઈ રહ્યું છે ને, એમાં જે બહેનોની મોટી હાજરી છે એ જ અમારા આ સંમેલનની સફળતા છે। આજે એક એક કાર્યકર્તા, એક એક આગેવાન પોતે કાર્યકર્તા બનીને સમાજની સેવા કરી રહ્યું છે। તો ખરેખર એક ઇતિહાસ નોંધ લેશે કે રબારી સમાજ એક તાતણે બંધાણો, એના રિવાજો પાળી અને ખોટા ખર્ચાઓ દેખાદેખીમાંથી દૂર આવી અને સમાજ ખૂબ જ મોટી પ્રગતિ કરશે। શિક્ષણ ક્ષેત્રે હોય, સામાજિક, આર્થિક, રાજકીય તમામ આગેવાનની સૂઝબૂઝથી। આ કોઈ એક આગેવાનનું, એક જણનું કામ નથી, આ હજારો આગેવાનો, હજારો કાર્યકર્તાઓ જ્યારે સમાજ અને આજે મહત્ત્વનું તો હું એ કહીશ કે આજે અધ્યક્ષપદ કોનું, તો રબારી સમાજનું અધ્યક્ષપદ એવો પહેલો કાર્યક્રમ થઈ રહ્યો છે, જેમાં સૌ અધ્યક્ષ બધા રબારી સમાજ, એ બહુ મહત્ત્વનું છે। આજે સંકુલ પણ બહુ મોટું જોયું છે આપે, એ સંકુલની પણ આટલી મોટી જમીન અહીંયા લેવી એ માવજીભાઈ દાતા હોય અને એમાં કોલેજ કેમ્પસ સુધી જો ગુજરાતનું કોઈ સંકુલ હશે, એમાં ગોવાભાઈ સાહેબ પૂર્વ ધારાસભ્ય એના દાતા છે। જ્યારે જમણવાર જેવા દશરથભાઈ દામા અને એકનો સહયોગથી આ કાર્યક્રમ બહુ સરસ અને સમાજનો વિશ્વાસ છે કે એ બંધારણ પાળશે અને આજે દરેક સમાજ અને બહેનો, દીકરીઓ બહુ મોટા પ્રમાણમાં હાજર છે। ત્યારે આ સંમેલન સફળતાપૂર્વક એક રીતે એકજૂટ થઈ અને રબારી સમાજની નવી તાકાત અને બધી સમાજ સાથે જોડાશે એ અમને વિશ્વાસ છે। બધાનો ભાઈચારો, પ્રેમભાવ રહેશે। એક જણની મહેનત, જે વિધાનસભાની ચૂંટણી લડેલા ઉમેદવારો હોય એવા પણ કાર્યકર્તાઓ બનીને આજ કામ કરે છે, એટલે અમને પણ સમાજની ખુશી દેખાય। સંજયભાઈ, શું કહેશો? આજે માત્ર રબારી સમાજનો બંધારણ દિવસ નહીં, પરંતુ એક ઐતિહાસિક દિવસ કહી શકાય, કારણ કે રબારી સમાજ માટે એક ઇતિહાસ બનવા જઈ રહ્યો છે। ચોક્કસ એક ઐતિહાસિક મહાસંમેલન કહી શકાય એ રીતનું આજે સંમેલન યોજાવા જઈ રહ્યું છે, જેમાં સમાજ શિક્ષણ થકી, સંસ્કાર થકી અને શિસ્ત થકી આવનારા સમય સાથે તાલ મિલાવવા માટે અને સર્વ સમાજની હરોળમાં પોતાને ઉપયોગી અને બીજી સમાજને પણ ઉપયોગી થઈ શકે એ માટેનો નિર્ધાર કરવા આજે અમે સૌ ભેગા થયા છે। આવનારા સમય સાથે, સમયને સાથે તાલ મિલાવતા રબારી સમાજ આર્થિક, સામાજિક, શૈક્ષણિક રૂપે સુખી થાય એના માટેનું આ મહાસંમેલન છે। સંજયભાઈ, વડીલો, યુવાનો સાથે સાથે આજે મહિલાઓ, જે રબારી સમાજની બહેનો છે, એમાં પણ એટલી જ ખુશી જોવા મળી રહી છે। ચોક્કસ મહિલાઓને સવિશેષ ચિંતા કરવામાં આવી છે અને આવનારા સમયમાં આપ ટૂંક સમયમાં જાહેરાતમાં પણ સાંભળશો કે આવનારા સમયમાં દીકરી અને દીકરાનો રેશિયો પણ સમાન જળવા એ માટેની પણ અમારા આગેવાનોએ ચિંતા કરી છે। આવનારા સમયમાં સમાજ પણ એ વસ્તુની ચિંતા કરી અને 100% શિક્ષણ યુક્ત સમાજ બને એ માટેની અમારે બધાની પહેલ છે। આભાર અમારી સાથે જોડાવા બદલ। તો હતા અમારી સમાજના યુવા અગ્રણીઓ કે જેથી જે રીતના અનેક આગેવાનો આપણી સાથે જોડાશે, આપણે બધાની સાથે વાત કરશું, પરંતુ અત્યારે અમારી સાથે જોડાયા હતા નરસિંહભાઈ અને સંજયભાઈ, જેઓએ સમાજની ચિંતા વ્યક્ત કરી છે અને આગામી સમયમાં આ જે માત્ર બંધારણ નહીં, પરંતુ સમાજનો એક ઇતિહાસ બનવા જઈ રહ્યો છે, જેની વિશેષ નોંધ લેવાશે।